મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આણંદ જિલ્લાના સારસાના લોકોની રજૂઆતો પ્રશ્નો સાંભળવા સારસા ગામની મુલાકાતે પહોંચ્યા હતા। વિવિધ યોજનાકીય લાભોના 10 જેટલા ચેકોનું લાભાર્થીઓને મુખ્યમંત્રીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે રાજ્યના મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ તથા મુખ્યમંત્રીશ્રીના OSD શ્રી ધીરજ પારેખ સાથે સારસા ગામે પહોંચ્યા હતા। ગ્રામજનોએ મુખ્યમંત્રી શ્રી સમક્ષ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં બેડની સુવિધા વધારવા, આણંદ સારસાને જોડતા રસ્તાની મરામત કરવા, ખેડૂતોને મળતી ટ્રેક્ટર સહાય અંગે સખી મંડળોને આર્થિક પ્રવૃત્તિ માટે જગ્યા ફાળવવા, ગ્રામ પંચાયતને આપવામાં આવતી સ્વચ્છતા ગ્રાન્ટમાં વધારો કરવા વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા। મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે શ્રી નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર વડાપ્રધાન તરીકે પદભાર સંભાળતાની સાથે જ 3 કરોડ નવા આવાસો આપવાની મંજૂરી આપી છે અને જરૂરતમંદ લોકોને પાકું આવાસ છત્ર મળે તે સુનિશ્ચિત કર્યું છે। રાજ્ય સરકારના વિવિધ 10 જેટલા યોજનાકીય લાભોના ચેક અને સાધન સહાયનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું। શ્રી ભૂપેન્દ્ર પટેલે સારસા ગ્રામ પંચાયતની મુલાકાત લીધી હતી અને ગ્રામ પંચાયત પટાંગણમાં વૃક્ષારોપણ કર્યું હતું। મુખ્યમંત્રીશ્રીએ સારસા સ્થિત સતકેવલ મંદિરની મુલાકાત લઈ દર્શન અર્ચન કર્યા હતા। ગાદીપતિ શ્રી અવિચલદાસજી મહારાજે મુખ્યમંત્રીશ્રીનો આવકાર કર્યો હતો। આ પ્રસંગે નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ, ધારાસભ્યો સર્વશ્રી યોગેશભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ, ચિરાગભાઈ પટેલ, વિપુલભાઈ પટેલ, જિલ્લા અગ્રણી શ્રી રાજેશભાઈ પટેલ, પદાધિકારીઓ, સરપંચ શ્રી કિરીટભાઈ પટેલ, કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી મિલિંદ બાપના સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા।